હરખી બેજા બેટા અને ઓલા બધા બાજુ મેડા એક આંગળી ઊભી થઈને કહે કે હાલો આપણે હેઠા બેસજો અને કામ એક બધા હેઠા બેસજો તે ઓલા બધા વાત માની હેઠા બેસી ગયા અને પછી કે ઓલી આંગળીને ઊભી કરી કે આઈ બોલ તો કઈ આઈ હવે તારું કે તાણા કે હા હું તો બધું બતાય ઓલું વિમાન જાય આમ જો પતરાયો બધું બતાય પછી હેઠે બેસી પછી બીજી આંગળી ઊભી થઈ ઈ કહે કે હું તો હને હું સૌથી મોટી હું એટલે હું સૌથી મોટી એટલે મારા વખાણ કરો તે ઈ હેઠી બેઠે પછી ઓલી આંગળી ઊભી થઈ ઈ કે ચાંદલા માંડી હે ઓલી કે હું ચાંદલા માંડી હું ટોપરી વગાડી હું જાણ કે કાંઈ હવે ઈ હેઠી બેઠે પછી ટચલી આંગળી ઊભી થઈ પછી ઈ કે હું તો હને બધું બતાય કે મારા આમ જોવું નામ ઈ બધું ઈ પછી હેઠી બેઠે પછી ઓલો કે પછી હને કે આ અંગૂઠો તો પૈસા કામનો નહીં ઈ તો કઈ કહેતો જ નથી એનું શું કામ આવે કારણ હને 12 મહિના પછી હને પછી હવા પડી બધી આંગળી ઊભી ગઈ પછી અંગૂઠો તો આંગળી ટચલી આંગળી પછી હને હવા પડી બધી આંગળી જાગી કે અંગૂઠો ચાલશે તાર કે ઓલા બધા ગોતવા માંડ્યા તે પછી કે અંગૂઠા બહાર નીકળી જાય તાર વગર કઈ કામ નહીં બ્રશ ઈ વગર બ્રશ ના થાય ચાર આંગળીની બ્રશ ના થાય એટલે પછી અંગૂઠો બહાર નીકળી જો પછી કે કાઈ ચૂમા વગર વાતા ભૂલી અંગૂઠા વગર કાંઈ થાય નહીં વસ્તુ સીનેથી પકડવાની હોય આંગળીને અંગૂઠા વગરથી આપણે ડોલ પકડવી તો અંગૂઠો ને આંગળીની જરૂર પડે કે નહીં તો આપણા ઘરના દરેક સભ્યની આપણા ઘરમાં જરૂર પડે આપણા આડોશી પાડોશીની જરૂર પડે અંગૂઠા ને આંગળીને જોઈન્ટ રાખવી છે ને આમ આપણે અંગૂઠાથી એક કામ થાય ને આંગળીથી કાંઈ આપણે જમવું હોય તો આંગળીને અંગૂઠાને ભેગા કરીને જમશું ને આપણે સરસ વાર્તા માની તાળી પાડો બધાય સરસ